દુગ્ધાદિની ચોરી કરી પ્રભુ યશનો વિસ્તાર કરે. હવે વિચાર કરો, ચોરી કરવાથી યશ વધે કે ઘટે? પ્રભુનું તો ઊંધું છે. કેવા છે? દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસ્તાર. કોઈને આ યશ વધે? આને તો ગજબ ચોરી કરી હો, ખરેખર બહુ સારું, બહુ ગજબ માણસ લાગે. આ ઉલટાની નિંદા કરીએ, કેવો ચોર છે. પણ કેમ? યશનો વિસ્તાર કેમ થયો? બાલ લીલાના વર્ણન ભાગવતી વત્સાન મુંચન પછી સમયે ક્રોશ સંજાતા હશે. આખું વર્ણન બાલ લીલાનું કર્યું, કઈ રીતે પ્રભુ માખણ ચોરી આદિ લીલા કરે. અને આ માખણ ચોરીની લીલા છે શું? ભક્તોએ તો કહ્યું આ તો ચિત્ત ચોરીની લીલા, આ તો મનના ચોરીની લીલા છે. માખણ નવનીત કહીએ કે નિત નવીન જાગેલો ભગવત ભાવ, એ જ તો નવનીત છે જે ઠાકોરજી લેવા માટે પધારે. કારણ કે જયારે દહીં વલોવતી હોય ગોપીઓ છાસમાં અને મંથન કરતા કરતા મનમાં વિચાર કરે કે પ્રભુ આપના માટે કરીએ. અમારી તો પ્રત્યેક ક્રિયા એ આપના સુખ માટે છે. અમારું દધી મંથન અને એમાંથી નીકળેલું નવનીત એ પણ આપના માટે. પણ હે પ્રભુ, આપને ત્યાં 9 લાખ ગાયો રોજ દુહાય અને ભંડારના ભંડાર ભર્યા હોય, અને અમારું આ નાનકડું કુલડામાં રહેલું, બટેરામાં રહેલું માખણ આપના સુધી કેમ પહોંચાડ્યું? કઈ રીતે અમારી સામગ્રી આપને અંગીકાર કરાવવી? કારણ કે આ સામગ્રી નથી, અમારો અંદર રહેલો સ્નેહ છે. અમારા ભાવને અમે સામગ્રી રૂપે અંગીકાર કરાવી. આપણે ત્યાં દરેક સામગ્રી છે, એમાં કોઈ વસ્તુનું મહત્વ નથી હોતું, સામગ્રીઓના ભાવ હોય છે. આ તામસ ભાવ, આ રાજસ ભાવ, આ સાત્વિક ભાવની સામગ્રી, આ લલિતાજીના ભાવની, આ સ્વામીજીના ભાવની, આ યમુનાજીના ભાવની. આપણે ત્યાં સામગ્રીઓ ભાવાત્મક, આપણે ત્યાં પાત્રો પણ ભાવાત્મક છે. દામોદર સંભલવાળાની વાર્તામાં આવે ને, સુવર્ણના પાત્રો, ચાંદીના પાત્રો, એ પણ ભાવાત્મક કહેતા. ત્યાં સ્વામીજીના ભાવના, ચંદ્રાવલીજીના ભાવના. અને એટલા માટે આપણે ત્યાં સ્વાદનું મહત્વ નથી, ભાવનું મહત્વ. એટલે જ તો ઘણી વાર લોકોને પ્રશ્ન થાય, આ એક સાથે દૂધ, દહીં, માખણ, મિશ્રી, ખાટું, તીખું, ખારું, આ બધું એક સાથે પ્રભુ કઈ રીતે આરોગતા? તમે બંગલામાં આટલું દહીં ધરો ને આટલું દૂધ ધરો, હવે કોઈ એક સાથે બંને લઈ શકે? લોકો એમને હમણાં દહીં ખાધું તો હમણાં દૂધ ના પીધું, હમણાં દૂધ હમણાં દહીં ના ખાધું, એવું કઈ. વિરોધાભાસી સ્વાદ. અને આયુર્વેદની દ્રષ્ટિએ, આ સ્વાદની દ્રષ્ટિએ, આ પ્રકૃતિની દ્રષ્ટિએ તમે જુઓ તો વિરોધાભાસી ઘણી બધી વસ્તુ તમને લાગે એક સાથે ન લઈ શકાય એવી હોય. પણ અહીંયા સ્વાદની એની ચર્ચા નથી, અહીંયા ભાવની વાત છે. કોઈ લલિતાજીના ભાવનું છે, કોઈ ચંદ્રાવલીજીના ભાવની છે, કોઈ સ્વામીજીના ભાવની છે. અને એટલા માટે આપણે ત્યાં ઠાકોરજી માટે વિપરીત ભાવના અને અસંભાવના, આ બે ભાવ નહીં કરે. અસંભાવના કોને કહેવાય? આટલો મોટો અદ્ભુત, આટલા નાનકડા બાલકૃષ્ણલાલ કઈ રીતે આરોગી શકે? એવી અસંભાવના પ્રભુ માટે નહીં કરવી. કારણ એનું રૂપ નાનું છે, એનું સ્વરૂપ તો અસીમિત છે. એ તો સમસ્ત ભાવ દેખોરી હરિ ભોજન ખાન, એ જ ગિરહદ બાવા હજાર હાથે પ્રગટ થઈને એક એક સામગ્રી આરોગવાના. તમે જયારે કીર્તન ગાઓ ત્યારે પ્રભુમાં સામર્થ્ય આવી જાય. તમે જયારે કાની આપો મહાપ્રભુજીની, ત્યારે સર્વ સમર્થ થઈ અને પ્રભુ આરોગે. એટલે પ્રભુમાં અસંભાવના નહીં કરવી કે આવું ઠાકોરજી કઈ રીતે કરી શકતા, આટલા નાનકડા બાલકૃષ્ણ આવું કઈ રીતે કરી શકે, એ સંભાવ છે. અસંભાવના, બીજું વિપરીત ભાવના પ્રભુમાં નહીં કરવી. આ દૂધ ને દહીં સાથે કેમ થાય? હમણાં તો પલ્લા ઝૂલ્યા અને રાજભોગમાં કુંજમાં કઈ રીતે બિરાજી જાય? હજી તો ચાલતા શીખ્યા નથી ને મહારાષ્ટ્રના કીર્તન કઈ રીતે કરીએ? આ તો વિપરીત ભાવ થઈ ગયો. અરે વિરુદ્ધ ધર્માશ્રયતા પ્રભુની અંદર બિરાજમાન. પ્રભુમાં અનેક ધર્મો બિરાજે છે. એટલે તમે ભલે બાલકૃષ્ણની સેવા કરતા હો, પણ જયારે પાછળ દાનની કે રાસની પીછવાઈ લગાવો, એમાં તો કિશોર ઠાકોરજી જશે. ક્યારે પણ કોઈ પણ પીછવાઈ તમે બાલકૃષ્ણની જોઈ? જેટલી પણ લીલાની પીછવાઈ હશે બધા કિશોર કૃષ્ણની હશે. એટલે વિપરીત ભાવના પ્રભુમાં નહીં કરવી. કારણ કે સમસ્ત વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મો ભગવાનની અંદર બિરાજમાન છે. એ જે ક્ષણે બાલક છે એ જ ક્ષણે કિશોર પણ છે. એ તો આગળ જયારે ચર્ચા કરીશું ત્યારે ચર્ચા નીકળશે. વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મની ત્યારે ચર્ચા કરીશું.
એટલે વિપરીત ભાવના પ્રભુની અંદર ક્યારે શંકા નહીં કરવી. એ બધું જ કરવા સમર્થ છે. એ દૂધ ફૂંક મારી મારીને પીએ ગરમ દૂધ, અને એ દાવા નળનું પણ સીધે સીધું પાક કરી શકે. આ સામર્થ્ય પ્રભુમાં છે. અને એટલા માટે ગમનમ મધુરમ. એ યશ ગોપીજનને એમ થાય કે કેમ કરી પ્રભુ આ સામગ્રી પહોંચાડવી આપના સુધી. ઠાકોરજી કહે તું ના આવી શકે, પણ હું તો તારા ઘરે આવી શકું. ભલે ને ગામના લોકો મને ચોર કે, અપયશ મારો થાય, પણ છતાંય હું ચોર કહેવડાઈને પણ તારા મનોરથો ઘરે પૂરા કરવા આવીશ. અને ભક્તોના મનોરથ પૂરા કરવા માટે પ્રભુ ભક્ત સુધી જાય, એમાં ભગવાનનો યશ ઘટતો નથી, એમાં પ્રભુનો યશનો વિસ્તાર થાય છે. યશો વિસારી. કેમ? આ કેવા પ્રભુ છે? ભક્તાભિલાષા ચરિતા, ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા છે. એમાં જ પ્રભુનું માધુર્ય છે. એટલે જ આ ગમન મધુર છે. કેમ? કારણ પ્રભુ પોતાની ઈચ્છા પ્રમાણે ભક્તોને વશ નથી કરી રહ્યા, ભક્તોની ઈચ્છા પ્રમાણે ભગવાન વશ થઈ રહ્યા છે. આ ભગવાનના અવતાર કાર્યમાં ભગવાનની ઈચ્છા પ્રમાણે ભગવાન ભક્તોને કામ કરાવે. જ્યારે ભગવાન મહાત્મ્યની સાથે અવતાર કાર્ય કરતા હોય, પણ જ્યારે માધુર્ય યુક્ત લીલા કરતા હોય, ત્યારે ભક્તોને આધીન થઈ અને ભગવાન લીલા કરે. એટલે મથુરા પધાર્યા પછી ભગવાને બધાને વશ કર્યા, પોતાના સામર્થ્ય બતાવીને લીલાઓ કરી. પણ વ્રજમાં તાહી અહિર કી છોહરિયા, છચિયા ભર છાજ પે નાચ નચા. અહીંયા તો શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ જાય નિરંતર ધ્યાવે, જાય અનાદિ અખંડ અનંત અછેદ અભેદ સુવેદ બતાવે. નારદ સે વ્યાસ દુખ જાહી રટે પછી હારી તો પાર ન પાવે. તાહી અહિર કી છોહરિયા, છચિયા ભર છાજ પે નાચ. એ ત્રિલોકનો નાથ ભક્તોને વશ થઈને જ્યાં રહે, એ માધુર્ય લીલા છે. અને એટલા માટે એ માખન ચોરી લીલામાં પણ આચાર્યોને ગમનમ મધુરમ લાગે. આપનું ભક્ત સુધી જવું એ ગમન, એ મધુર છે. કારણ કુમારિતા આનંદિત, એ કુમારિકાઓના મનોરથોને પૂરા કરવા, એ વ્રજાંગનાઓના મનોરથોને પૂરા કરવા માટે ઠાકોરજી એમને ત્યાં પધારે. ગમનમ મધુરમ. બીજું આચાર્યોએ કહ્યું કે પ્રભુનું કયું ગમન મધુર, કે આ દાન લેવા માટે પ્રભુ પધારે ને, એ પણ ગમનમ મધુરમ છે. કારણ જ્યારે ગોપીઓ માથે મટકી લઈને કર આપવા માટે, દહીં દૂધ વેચવા માટે મથુરા જતી હોય. આજે પણ જો તમે વ્રજમાં ગયા હો, સાંકડી ખોરમાં આપણે 22 થી 28 ફેબ્રુઆરી વ્રજયાત્રાનું આયોજન કર્યું છે. અને ત્યાં 108 ભાગવત કથા અને વ્રજયાત્રા થશે. આપ સર્વને આમંત્રિત કરું છું. અને ત્યાં જો તમે ગયા હો તો સાંકડી ખોર, અને એક બાજુ ઠાકોરજીનો પર્વત, એક બાજુ સ્વામીજીનો પર્વત, અને મધ્યમાંથી સાંકડી ખોરમાંથી ગોપીઓ દહીં દૂધની મટકી લઈને જતા હોય, અને ઠાકોરજી જ્યારે મટકી ઉપાડીને ભાગે, કહ્યું ગમનમ મધુરમ. અને ગમન કયું કયું મધુર છે? પ્રભુનું પ્રત્યેક ગમન મધુર છે. પ્રભુની આ વિવિધ લીલાઓ દ્વારા ભક્તોને કરેલું રસદાન એ આપના માધુર્યનું વર્ધન કરે છે. પહેલા એક આચાર્ય કહ્યું કે પ્રભુ આ રીતે માખન ચોરી આદિ લીલા કરવા પધારે અને રસનું દાન કરી પ્રભુ પોતાની માધુર્યનું અભિવૃદ્ધિ કરે છે. એ માધુર્યનું દાન કરે છે. લાગતી સાધારણ બાલ લીલા એ બાલ લીલા નથી, એ તો રસદાનની લીલા છે. પ્રભુ અનેકવિધ કૃપા કરી ભક્તો ઉપર, એ ભક્તોના ચિત્તના વૃત્તનો નિરોધ પોતાની ભીતર કરે. એક આચાર્ય એમ કહ્યું, આ દાનાદિક લીલાઓ જે છે કે પ્રભુ દાન લેવા વ્રજ ભક્તો પાસે પધારે, એ પ્રભુનું ગમન એ મધુર છે. જ્યારે ગોપીઓના માથેથી મટકી લઈને પ્રભુ ભાગે, ગોપીઓ કહે મેરી ભરી મટકીયા લે ગયો રે. ભરેલી મટકી પ્રભુ લઈ ગયા છે. ખરેખર આ દાન લીલા એ પણ રાસ લીલાનો એક અંગ છે. રાસમાં આટલી લીલાઓ સંકળાયેલી, દાન માન ખેલ અને રાસ, આ ચારે લીલાઓ થાય. કારણ દાન લીલા દ્વારા પ્રભુ પોતાના અધિકારનું સંપાદન ભક્તો પર કરે. કારણ પ્રભુ કહે છે કે આ વ્રજનો અધિપતિ હું છું, તમારું જે કંઈ પણ છે મારું છે. આપણે તો નિત્ય પ્રભુને કહેતા હોઈએ મારું જે કાંઈ આપનું, પણ પ્રભુ જ્યારે એમ કે તું મારો ને તારું મારું, અને આપણા પર અધિકાર જતાવે, ત્યારે આપણા અધિકારની પ્રાપ્તિ થાય. પ્રભુ જ્યારે આપણા ઉપર પોતાનો અધિકાર સિદ્ધ કરે,
ત્યારે પ્રભુના પ્રેમના આપણે અધિકારી થઈએ. આપણે કહીએ આનો અધિકાર એટલે પાત્રતા સિદ્ધ થાય. ક્યારે થાય? જ્યારે પ્રભુ અધિકાર કરે. અને એટલા માટે આ દાન લીલા પણ રાસ લીલાનું એક અંગ છે. એટલા માટે દાનના પદોમાં પણ આપણે કહીએ છીએ, અહો વિધના તોપે અચરા પ્રસાર માંગુ, જન્મો જન્મ દીજે યાહી બ્રજ બસવો, અહિર કી જાત સમીપ નંદગર, ગરી ગરી ઘનશ્યામ હે રે રસવો. અને છેલ્લે કહ્યું રસ રાસ કો વિલસવો. કારણ દાન દ્વારા અધિકાર, અને અધિકાર મળે ત્યારે ખેલ. આપણે ત્યાં વિવાહ ખેલ કહેવાય, હોરી ખેલ કહેવાય. આ બધા રાસના જ અંગો છે. આપણી 12 મહિનાની સેવામાં આવતા ઉત્સવો એ બધા રાસના જ એક અંગ રૂપ છે. કારણ કે એ રાસેશ્વરને જ શરણે ગયા છે અને એમાંથી જ વિખૂટા પડેલા જીવો છે. અને એટલા માટે ખેલ થાય. ખેલ થયા પછી સ્વામીજી માન ધરે, ઠાકોરજી માન ધરે, એકબીજાના માન દૂર થાય અને પછી મહારાસની શરૂઆત. તો રાસની શરૂઆત એ દાનથી છે. દાન, ખેલ, માન, પછી રાસ. આ રીતે પ્રભુ અનેકવિધ લીલાઓ કરે. તો આ દાનમાં અધિકાર સંપાદન કરે અને અધિકાર સિદ્ધ થાય. આગળ એક આચાર્ય કહ્યું, આ કુંજ નિકુંજોમાં થતી ઠાકોરજી અને સ્વામીજી માનાદિક લીલાઓ એ પણ એ સમયે પ્રભુનું કરેલું ગમન ને મધુર છે. કુંજ નિકુંજોમાં કરેલું પ્રભુ મનાવવા માટે સ્વામીજીને પધારે, બેઠે હરિરાજ સંગ કુંજ ભવન અપને સંગ. અને એમાં પણ એક તાન ચૂક કે બજાઈ, જાણી કરીને ચૂકીને વગાડે. કારણ કે આપને પોતાને આજે વેણું સ્વામીજીના મુખે સાંભળવી છે અને સ્વામીજીથી રહેવાય નહીં. કારણ કે સકલ કલા ગુણ નિધાન, આપ તો સકલ કલાના ગુણ નિધિ છે અને એટલા માટે પોતે વેણું લઈને વેણુનાદ કરે. એ ગમનમ મધુરમ. ક્યારેક ઠાકોરજી મોર બનીને સ્વામીજીને મનાવવા માટે આવે અને એવું સુંદર કલા કરીને નૃત્ય કરે ઠાકોરજી. સ્વામીજીને થાય કે બધા મયુર બરાબર છે પણ આ મોર બહુ સુંદર છે. મારા હાથથી દાણા લઈને જાય પછી કેવું સુંદર નાચે છે. હવે આવશે તો તેને પકડી લે. અને જ્યાં ઠાકોરજી પાછા હાથમાંથી દાણા લેવા આવે એટલે સ્વામીજી પકડી લે એમને, અને જ્યાં પકડે ત્યાં પ્રભુ મૂળ સ્વરૂપે પ્રગટ થઈ જાય. બોલો મોર બિહારી લાલ કી જય. તમે સાંકડી કોરથી ઉપર બરસાના તરફ જાઓ ત્યાં મોર ભગવાનનું સુંદર મોર કુટી ગમનમ મધુરમ. અને આપણે ત્યાં અમુક આચાર્યો તો આખી ખટ ઋતુની દ્વાદશ નિકુંજની લીલામાં ઠાકોરજી અને સ્વામીજી એક એક કુંજમાં પધારી અને 6 ઋતુમાં સખી બનીને આવી અને દ્વાદશ નિકુંજમાં સ્વામીજી અને પ્રભુ જે ગમન કરે છે એને કહ્યું ગમનમ મધુરમ. આપણે ત્યાં સવારે પ્રાતઃ કાળથી લઈને આખી રાત્રિ સુધીની લીલા એટલે મંગળા, શયન અને અનવસર એ દરમિયાન 6 ઋતુ સખી બની અને ઠાકોરજીની સેવામાં આવે છે. ઠાકોરજીની સેવામાં આવી ઠાકોરજી અને સ્વામીજીને પધરાવી જાય. ચતુર્ભુજ દાસજીમાં દ્વાદશ નિકુંજની વાર્તા પ્રગટ કરી છે, ખટ ઋતુના ભાવની વાર્તા. અને એમાં આ 6 ઋતુઓમાં ઠાકોરજી અને સ્વામીજીનું જે ગમન એ કેવું મધુર છે એનું વર્ણન કરતા આચાર્યો એ 6 ઋતુમાં પ્રભુના ગમનની ભાવના ભગવદીઓ ગાય છે. પ્રાતઃકાળનો સમય હોય, વસંત ઋતુ સૌથી પહેલા આવે. મંગળાથી ગોપી વલ્લભ સમજીનો સમય, અને એ સમયે વસંત ઋતુ સખી બનીને આવે. ઠાકોરજી અને સ્વામીજીને પોખરાજની નિકુંજમાં વિરાજમાન કરે અને પોખરાજની કુંજમાં ઠાકોરજી સ્વામીજી વિરાજમાન થાય. કારણ કે એ 2 પ્રકારની કુંજો હોય, 6 ઋતુ અને દ્વાદશ નિકુંજ. એટલે એક ઋતુમાં 2 કુંજ, એક મણીની અને બીજી પુષ્પમય, ફૂલ ફલ આદિ પુષ્પલતામય. એટલે પોખરાજની કુંજમાં વસંત ઋતુ એ પધરાવ્યા અને ત્યાં યુગલ સ્વરૂપ બિરાજ્યા બાદ બધી જ પીળી સામગ્રી ઠાકોરજીને આરોગાય. જેવી કુંજ એવી સામગ્રી. આપણે ત્યાં શીતકાળમાં ઘટા થાય, જેવી ઘટા એવી સામગ્રી પ્રભુને આરોગાવવામાં આવે. પુષ્પ પોખરાજની કુંજમાં પધાર્યા અને ત્યાંથી ઠાકોરજી અને સ્વામીજીને સુંદર ડોલ સિદ્ધ કરીને રાખ્યો છે. અને સવારના સમયમાં વસંત ઋતુ સખી બનીને આવી ઠાકોરજી અને સ્વામીજીને ડોલમાં બિરાજમાન કરી ડોલ ઝુલાવે અને અદ્ભુત ડોલ બની પ્રભુની ગમનમ મધુરમ. યુગલ સ્વરૂપને
આ રીતે ઢોલ ઝુલાવે ગમનમ મધુરમ. અને જ્યાં સમય પૂરો થયો, ગોપી વલ્લભ ભોગ આવી ગયા, રાજભોગનો સમય થવા આવ્યો, એટલામાં ગ્રીષ્મ ઋતુ આવી. રાજભોગનો સમય ગ્રીષ્મ ઋતુનો. સખી બનીને આવી અને યુગલ સ્વરૂપને પધરાવીને લઈ ગઈ ગમનમ મધુરમ. બંનેના એક એક શ્રેષ્ઠ પકડીને ધીમે ધીમે ડગલે ચાલતા ઠાકોરજી અને સ્વામીજી વસંત ઋતુમાંથી ગ્રીષ્મ ઋતુમાં પધાર્યા. લલિતાજી સ્વાગત કરવા માટે ઉભા છે અને જ્યાં ગ્રીષ્મ ઋતુના આવી લલિતાજી બંનેના શ્રેષ્ઠ પકડ્યા અને અહીંયા પન્નાની નિકુંજો બનાવી છે. ચારે બાજુ પન્ના જડ્યા છે, લીલા રંગના વસ્ત્રો બિછ્યા છે, સામગ્રી પણ લીલી લીલી આરોગાવી છે અને આમ મણિમય કુંજમાં પન્નાની કુંજમાં પધાર્યા અને હવે અહીંયા સુંદર ફૂલ મંડળી સિદ્ધ કરી છે. ગ્રીષ્મએ વર્ષા ઋતુ આવી. વર્ષા ઋતુએ આવીને વિનંતી કરી કે હવે મારો સમય છે. બંને યુગલને પધરાવીને ધીમે પગલે પધરાવીને લાવ્યા વર્ષા ઋતુ. અને એટલામાં સામે વિશાખાજી ઠાડા છે. આ ઋતુના અધિષ્ઠાત્રી તો વિશાખાજી છે અને યુગલ સ્વરૂપને પધરાવીને લાવ્યા માણેકની કુંજ બનાવી છે. ચારે બાજુ માણેક જડેલા છે, લાલ પ્રકાશ ચારે બાજુ છવાયેલો છે અને માણેકની કુંજમાં માણેકનો બંગલો છે. યુગલ સ્વરૂપ બિરાજમાન થયા. લાલ રંગની બધી જ સામગ્રીઓ સન્મુખ પધરાવી છે. પોતાના શ્રીહસ્ત વિશાખાજી આરોગાવી રહ્યા ગમનમ મધુરમ. અને એટલામાં બાજુમાં, કારણ કે મણિમય પુષ્પમય અહીંયા વર્ષા ઋતુ એટલે હિંડોળો સિદ્ધ કરીને રાખે. સુંદર હિંડોળામાં આજુબાજુ સખીઓ ઊભી છે. કોઈ પંખો, કોઈ ચમર, કોઈ મોરછલ કરી રહી છે અને યુગલ સ્વરૂપને વિશાખાજી પધરાવીને આવ્યા, હિંડોળામાં બિરાજમાન કર્યા અને ચોટા દઈ ઝૂલત ગોકુલ ચંદ. સમય પૂરો થયો, શયનનો સમય થવા આવ્યો, એટલામાં પધાર્યા ચંદ્રાવલી. મોકલી છે શરદ ઋતુને. શરદ ઋતુ આવીને વંદન કરવા લાગી, પ્રભુ હવે મારો સમય થયો છે. યુગલ સ્વરૂપને પધરાવીને લાવી શરદ ઋતુમાં અને જ્યાં પોતાની ઋતુમાં પ્રવેશ કર્યો એટલામાં સામે ચંદ્રાવલીજી ઠાડા છે. બંને સ્વરૂપને દંડવત કર્યા છે. બંનેનો શ્રીહસ્ત પકડી હીરાની કુંજ બનાવી છે. ચારે બાજુ ચળકતા હીરાઓ છે, સુંદર હીરાનો બંગલો છે. ચારે બાજુ શ્વેત વસ્ત્રો બિછાવ્યા છે, શ્વેત સામગ્રીઓ સિદ્ધ કરી છે અને જ્યાં યુગલ સ્વરૂપ બંને હીરાની કુંજમાં બિરાજ્યા, બંનેની આભા અને શોભા કંઈક અલૌકિક થઈ ગઈ છે. હીરાઓના પ્રકાશમાં શ્યામ વર્ણ પ્રભુ અને ગૌર વર્ણ સ્વામીજી. નૈનન મેં દો ચંડા બસો મેરે નૈનન મેં દો છે એવા શોભી રહ્યા છે. ચંદ્રાવલીજી આ પલક નેત્રોથી યુગલ સ્વરૂપના દર્શન કરી રહ્યા છે અને મણિમય કુંજમાં બિરાજ્યા બાદ અહીંયા ચંદ્રાવલીજીએ રાસ ચોતરો સિદ્ધ કર્યો છે. ચારે બાજુ સફેદી લગાવી છે, સુંદર દર્પણ સામે રાખ્યું છે અને સ્વામીજી અને ઠાકોરજીને વિનંતી કરી, શરદ ઋતુ છે અને હવે મારી વિનંતી છે આપ મહારાસ કરવા માટે પધારો. અને ઠાકોરજી અને સ્વામીજી એક હાથ ચંદ્રાવલીજીના હાથમાં, એક હાથ સ્વામીજીના હાથમાં અને આમ બંને સખીઓની મધ્યમાં પ્રભુ રાસ વિલાસ કહે કર પલ્લવ.